27 જુલાઈ 2026થી શરૂ થઈ રહ્યું છે જયા પાર્વતીનું વ્રત। કહેવાય છે કે આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓને પોતાનો મનગમતો જીવનસાથી મળે છે અને સુહાગન મહિલાઓને અખંડ સૌભાગ્યનું આશીર્વાદ મળે છે। જય અંબે, જય શ્રી કૃષ્ણ। કહેવાય છે કે જયા પાર્વતીનું વ્રત માતા પાર્વતીને સમર્પિત છે। આ વ્રત 5 દિવસ સુધી કરવામાં આવે છે અને ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક તેને ઉજવવામાં આવે છે। વહેલી સવારે સ્નાન કરી અને સ્વચ્છ લીલા વસ્ત્ર ધારણ કરો। ત્યારબાદ માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરો। ફૂલ, કુમકુમ, અક્ષત અને ફળ અર્પણ કરી અને સુખી જીવન માટે પ્રાર્થના કરો। આ 5 દિવસ સુધી સાત્વિક ભોજન ગ્રહણ કરો। ખોટું બોલવાનું, ગુસ્સો કરવાનું અને કોઈનું દિલ દુભાવવાનું ટાળો। સાચી ભક્તિ વ્રતની સૌથી મોટી શક્તિ છે। કુંવારી કન્યાઓને પોતાના સારા જીવનસાથી માટે અને વિવાહિત મહિલાઓએ પોતાના પતિના સુખ, આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવું જોઈએ। આથી જ આ વ્રતનું વિશેષ મહત્વ છે। દરરોજ ઓમ પાર્વતીએ નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। સાથે જ માતા પાર્વતીને દિલથી પ્રાર્થના કરો। શ્રદ્ધા અને ભક્તિથી કરેલી પ્રાર્થના ક્યારેય પણ વ્યર્થ નથી જતી। 27 જુલાઈથી શરૂ થતા જયા પાર્વતીના વ્રતને શ્રદ્ધા અને વિશ્વાસથી કરો અને સાથે જ માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવો। જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ।